નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આરોપીએ પિતાજી પાસેથી વાપરવા માટે પૈસાની માંગણી કરતા પૈસા આપવાની ના પાડતા આરોપીએ ગંદી ગાળો આપી વડોદરાને ઝઘડો કરતા હોવાથી આરોપીના કાકા ફરિયાદી રાજનગીરીનાઓએ ગંદી ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નીકળી જઈ ચપ્પુ લઈને આવીને આજે તેને મારી નાખીશ તેમ જણાવી ફરિયાદીને જાનથી મારી નાખવાની ઈરાદે ચપ્પુથી જીવલેણ હુમલો કરી પેટના ભાગે તથા કમરના ડાબી બાજુના ભાગે ચપ્પુના ઘા મારી તેમજ ચપ્પુ ઘા મારીને જીવલેણ ગંભીર ઈજાઓ પહોંચાડી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય, જેથી આઈપીસી કલમ 307, 323, 294 ખ, 506(2) આઈપીસી તથા કલમ 135 મુજબ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।